जय माताजी मित्रों, आज આપણે જઈ રહ્યા છે રાજસ્થાન હિંગળાજ માતાના દર્શન કરવા માટે। આપણે પહોંચી ગયા હિંગળાજ માતાના મંદિરે। હવે ગેટની અંદર પ્રવેશ કરીશું। અહીંયા બિરાજમાન છે ઉજ્જૈનનો મહાકાલ, મા ચામુંડા અને મા હિંગળાજ। હવે આપણે ગેટ ખોલીને અંદર મંદિરના દર્શન કરવા જઈશું। મિત્રો આ છે મિત્રો મંદિરનો નજારો જોઈ લો। અહીંયા 52 વીરોની ધરતી કહેવામાં આવે છે અથવા 52 વીરોનું દેવસ્થાન કહેવામાં આવે છે। મિત્રો આપણે હવે જઈશું મંદિરની અંદર માં હિંગળાજના દર્શન કરવા માટે। મિત્રો પણ મંદિરની અંદર મિત્રો પ્રવેશ બંધ છે, તે કાચનો દરવાજો છે। મિત્રો જોઈ લો, માં હિંગળાજના દર્શન બહારથી જ કરવા પડે છે। મિત્રો હવે આપણે દરેક દેવી દેવતાના દર્શન કરીએ। ઘોડે સવાર છે મિત્રો, જે હાથી પર આ છે ઉજ્જૈનનો મહાકાળ। યુટ્યુબની અંદર ઘણી બધી ચેનલમાં તમે ઘણા બધા મંદિરના દર્શન કર્યા છે, પણ મિત્રો આટલા દેવી દેવતાઓના પહેલીવાર તમે આપણી ચેનલની અંદર દર્શન કરી રહ્યા છો। હવે આપણે આ મંદિરનો નજારો જોઈ લીધો। હવે જઈશું આપણે જે આ મંદિરના પૂજારી હતા તેમને જીવતી સમાધિ લીધી હતી ત્યાં આગળ દર્શન કરવા માટે। જોઈ લો, આ છે મિત્રો જેમને જીવતી સમાધિ લીધી હતી એ જગ્યા। જો મિત્રો, રણછોડજી મહારાજ 1008। હવે આ દર્શન કરી લીધા, આપણે હવે જઈશું જમવા। અને આ છે મિત્રો ધર્મશાળા। જો હવે મિત્રો આપણે બધાએ મંદિરના દર્શન કરી લીધા, એટલે આપણે હવે નીકળીશું ઘરે। મિત્રો બહારનો નજારો પણ તમે જોઈ લેજો। આ વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો। માં હિંગળાજ લખવાનું મિત્રો ભૂલતા નહીં। જય માતાજી મિત્રો।